નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ, કલોલથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। કલોલ ગાર્ડન સિટીમાં થોડા સમય પહેલા બ્લાસ્ટની ઘટના થઈ હતી, તેના મામલે અગત્યના સમાચાર। ગાર્ડન સિટી સોસાયટીમાં 2 મકાનો ધરાશાયી થયા હતા, ત્યારે હવે તપાસ કરતા મકાનો નીચેથી ઓએનજીસીની પાઇપલાઇનો મળી આવી છે। મકાનો નીચેથી બીજી 18 જેટલી પાઇપલાઇન મળી આવી છે। ઓએનજીસીના સત્તાધીશો કહે છે લાઇન બંધ કરેલી છે। જો કે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 મકાન થોડા સમય પહેલા જ બ્લાસ્ટના કારણે ધરાશાયી થયા છે, જેથી આ બ્લાસ્ટની ઘટનાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે। ઘટનામાં પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધવામાં નથી આવી। 3 મોત એ ઘટનામાં થયા હતા, તેમ છતાં પણ હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવી। અને બીજી બાજુ ઓએનજીસીના સત્તાધીશો કહી રહ્યા છે કે લાઈનો મકાનની નીચેથી નીકળી રહી છે, પરંતુ તે લાઈનો બંધ કરેલી છે। તો બ્લાસ્ટ કયા કારણોસર થયો તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કલોલ ગાર્ડન સિટી સોસાયટીમાં થોડા સમય પહેલા જ મકાનની નીચેથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 2 મકાનો જમીનદોસ્ત થઈ પડ્યા હતા। આ સાથે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 3 લોકો મોતને પણ ભેટી ચૂક્યા હતા। તપાસ કરતા અન્ય મકાનોમાં પણ આ ઓએનજીસીની પાઇપલાઇન હોવાનું સામે આવ્યું છે। 18 જેટલા મકાનોની નીચેથી આ પાઇપલાઇન પસાર થઈ રહી છે, જેથી હવે રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। આ ઘટના બાદથી તપાસને લઈને હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી। અત્યારે તપાસમાં 18 જેટલી પાઇપલાઇન મળી આવી છે મકાનની 18 જેટલા મકાનની નીચેથી, ત્યારે સત્તાધીશોનું કહેવું છે કે તે પાઇપલાઇનો બંધ કરવામાં આવી છે। જો પાઇપલાઇનો બંધ હાલતમાં છે તો બ્લાસ્ટની ઘટના કઈ રીતે બની તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। કલોલની અંદર આ ઘટના એટલા ધડાકાભેર અવાજ સંભળાતા બની હતી કે આખા કલોલના તમામ રહીશોને આ ઘટનાના અવાજ સંભળાયા હતા અને સાથે જ તમામ લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। ત્યારબાદ તપાસ કરતા આખી જ સોસાયટીના મકાનોની નીચેથી 18 જેટલા મકાનોની નીચે આ પાઇપલાઇન હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે રહીશો કે જે પોલીસ ફરિયાદ થાય અને આખી જ ઘટનામાં તપાસ થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે। ઘટના બાદથી હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ, જેથી રહીશોમાં હવે આવનારા સમયમાં પણ અન્ય મકાનોમાં આ પ્રકારે બ્લાસ્ટની ઘટના બને તેવી દહેશત જોવા મળી રહી છે। સોસાયટીના રહીશો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા સોનલ અનટકર જોડાયા છે। સોનલ, કલોલની ઘટના, માફ કરશો, સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાયા છે સોનલ અનટકર। સોનલ, કલોલમાં બ્લાસ્ટની ઘટના બની હતી અને ત્યારબાદ તપાસ કરતા હવે 18 જેટલા રહેણાંક મકાનોની નીચેથી પાઇપલાઇન જઈ રહી છે તેવી તપાસ સામે આવી છે, જો કે પોલીસ ફરિયાદ નહીં। જી ફાલ્ગુની, કલોલમાં 22 ડિસેમ્બરે જે બ્લાસ્ટ થયો ગાર્ડન સિટી સોસાયટીમાં, એ સાથે જ સમગ્ર રીતે કહીએ તો રાજ્યમાં ખળભળાટ થયો હતો અને સાથે સાથે જ આ જે બ્લાસ્ટ છે તેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર મામલામાં ગાંધીનગર એસપી સાથે, કલેક્ટર સાથે વાતચીત કરી હતી અને તેમ છતાં આ ઘટનામાં હજુ સુધી કહી શકાય કે પોલીસ ફરિયાદ નોંધાવવાની જે ગંભીર બાબત છે તે ધ્યાન પર લેવામાં નથી આવી। જે તે બિલ્ડરને દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે, ચોક્કસપણે બિલ્ડરનો આમાં વાંક ગણી શકાય, પણ જ્યારે ફરિયાદની વાત આવે છે તો ઓએનજીસીને સતત છટકબારી આપવામાં આવી રહી છે। ઓએનજીસી સરકારી કંપની છે અને સરકારનો કમાઉ દીકરો છે, પણ એનો મતલબ એવો નથી થતો કે તેને સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે। સમગ્ર ઘટનામાં ઓએનજીસીની પાઇપલાઇનના કારણે બ્લાસ્ટ થયો હોવાની ઘટના જે તે સમયે હકીકત સામે આવી હતી અને એ સમયે ગાર્ડન સિટી સોસાયટીના જે રહીશો છે તેમનામાં ભયનો માહોલ થયો હતો, કેમ કે સમગ્ર સોસાયટી મોતના મુખ પર ઊભી છે। તે ઘટના, તે બાબત, તે હકીકત જે સોસાયટીના રહીશો છે તેને બ્લાસ્ટના દિવસે ખબર પડી હતી। સોસાયટી નીચેથી ઓએનજીસીની પાઇપલાઇન જાય છે તે હકીકતથી સોસાયટીના રહીશો સંપૂર્ણપણે અજાણ હતા અને જ્યારે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટની જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો 2 મકાનમાં, તેનું જ્યારે કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે ઓએનજીસીની જે લાઇન છે તેમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી અને ત્યારે લોકોને ખબર પડી હતી કે સમગ્ર સોસાયટી મોતના મુખ પર ઊભેલી છે અને જે દિવસે બ્લાસ્ટ થયો એ દિવસે સોસાયટીના પાછળના ભાગે, જ્યાં સોસાયટી પૂરી થાય છે અને જે તેનો વંડો છે ત્યાં પાછળના ભાગેથી જે ઓઇલ છે તે ફૂલ ફોર્સથી નીકળી રહ્યું હતું। એ જોઈને સોસાયટીના રહીશો પણ આશ્ચર્યમાં પામ્યા હતા। જે દિવસે ધડાકો થયો ત્યારે આ ઘટના
સામે આવી હતી અને આ સંદર્ભે ઓએનજીસીના અધિકારીઓ પણ તે સ્થળે દોડી આવ્યા હતા. પણ સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘટનામાં હજુ સુધી ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આજે વધુ નવી 18 પાઇપલાઇન મળી આવી છે ઓએનજીસીની અને હકીકત એવી સામે આવી છે કે જે સોસાયટી છે ગાર્ડન સિટીની તેની નજીક ઓએનજીસીનો 485 નંબરનો જે વેલ આવેલો છે કે જ્યાં શારકામ ચાલી રહ્યું છે તે વેલ સાથે આ તમામ જે 18 પાઇપલાઇન છે તે જોડાયેલી છે. જો કે ઓએનજીસીના જે અધિકારીઓ છે તેઓ બચાવ કરી રહ્યા છે કે તે વેલ પણ બંધ છે અને તે પાઇપલાઇન પણ બંધ છે. પણ જો પાઇપલાઇન બંધ છે તો પછી આ પ્રકારનો બ્લાસ્ટ કઈ રીતે થયો અને આટલી બધી પાઇપલાઇનો કઈ રીતે મળી આવી? રહેણાંક વિસ્તારમાં વાસ્તવિક રીતે નિયમ એવો છે કે ઓએનજીસીની વેલ અથવા તો તેની પાઇપલાઇનની નજીક પાઇપલાઇન જ્યાં પસાર થતી હોય ત્યાં રહેણાંક વિસ્તાર ન હોવો જોઈએ. પણ આ સમગ્ર સોસાયટી જ જ્યારે મોતના મુખ પર ઊભી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સમગ્ર પ્રકરણમાં મૃતકોને સહાય માટે પણ જ્યારે સોસાયટીના રહીશો તરફથી માગણી કરવામાં આવી રહી હતી અને એક તબક્કે તેઓએ પ્રતિક ધરણા પણ કર્યા હતા અને મંતવ્ય ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેના જે પ્રમુખ છે તેમણે ત્યાં સુધીની માગણી કરી હતી કે જે મૃતકો છે તેમને સહાય આપવામાં આવે, વળતર આપવામાં આવે અને સાથે સાથે જ બ્લાસ્ટથી સોસાયટીને જે નુકસાન થયું છે, સોસાયટીના અનેક મકાનોના કાચ ધણધણી ઉઠ્યા હતા અને ગાડીઓના કાચ અને ટાયર પણ ફાટી ગયા હોય એટલો પ્રચંડ તે ધડાકો હતો અને 10 કિલોમીટર દૂર કલોલથી આ સોસાયટીથી 10 કિલોમીટર દૂર સુધીના જે ગામડાઓ છે ત્યાં પણ આ પ્રચંડ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. એ હદે પ્રચંડતા હતી એ બ્લાસ્ટની અને તેમ છતાં હજુ સુધી આ સમગ્ર ઘટનામાં કોઈ પણ આકરા પગલાં જેને કહી શકાય તે લેવામાં નથી આવ્યા. તો પ્રશ્ન એ થાય છે કે જ્યારે ગૃહમંત્રી ખુદ જ્યારે આ ઘટનાની ચિંતા કરતા હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે આ ઘટનાની ચિંતા કરી છે અને કલેક્ટર સાથે સીધી વાતચીત કરી હતી તો પછી આ સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ શા માટે થઈ રહ્યો છે? ઓએનજીસીના જે અધિકારીઓ છે, ઓએનજીસીને સતત બચાવવામાં આવી રહી હોય સ્થાનિક અધિકારીઓ તરફથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે સ્થાનિકો છે, રહીશો છે, તેમના પણ હવે 18 પાઇપલાઇન જ્યારે નીચેથી મળી આવી છે સોસાયટી નીચેથી ત્યારે તેમનામાં હવે ભય એ વ્યાપ્યો છે કે હજુ વધુ બ્લાસ્ટ નહીં થાય તેની શું ખાતરી? ઓએનજીસીના અધિકારીઓ જે દિવસે બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે સોસાયટીના જે પ્રમુખ છે તેમના તરફથી સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ઓએનજીસીના અધિકારીઓએ તેમની સાથે વાત પણ ન હતી કરી અને તે ગાડીમાંથી નીચે પણ ન હતા ઉતર્યા અને ઉપર છેલ્લું જે ઇન્સ્પેક્શન છે તે કરીને જતા રહ્યા હતા. એફએસએલનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં પણ સ્પષ્ટપણે સામે આવ્યું છે કે ઓએનજીસીની જે પાઇપલાઇન છે તે નીચેથી પસાર થઈ રહી છે તેને પુષ્ટિ મળી છે. તો પછી હવે ઓએનજીસી સામે અથવા તો ઓએનજીસી સામે પગલાં લેવામાં આવે અથવા તો ઓએનજીસી વળતર આપવા માટે થઈને આગળ આવે તેવી માગણી સ્થાનિકોની છે. પણ આવા એક પણ જે કહી શકાય કે પગલું છે તે ઓએનજીસી તરફથી હજુ સુધી લેવામાં નથી આવ્યું અને સરકાર પણ સ્થાનિક તંત્ર જે છે તે પણ આ સંદર્ભે મૌન સેવી રહી છે. તે એક શંકા પ્રેરક બાબત છે. જી બિલકુલ સોનલ, સવાલ એ થાય કે ઓએનજીસીના સત્તાધીશો કહી રહ્યા છે કે પાઇપલાઇન નીકળે છે તે બંધ હાલતમાં છે. જો બંધ હાલતમાં હતી તો બ્લાસ્ટ કઈ રીતે થયો? લાગી રહ્યું છે કે ઓએનજીસીના સત્તાધીશો આખી જ ઘટનામાંથી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ફાલ્ગુની, ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ઓએનજીસી આમાં સંપૂર્ણપણે પોતાનું પલ્લું ઝાડવાની તૈયારીમાં છે અને શરૂઆતથી જ તે આ પ્રકારનું રૂખ પણ અપનાવી રહી છે. કેમ કે જ્યારે પાઇપલાઇન બંધ છે તેવી જો વાત કરવામાં આવે તો જે બ્લાસ્ટ થયો તે શેના કારણે થયો એ પ્રશ્ન અહીંયા થયા વગર રહેતો નથી. એફએસએલ પણ રિપોર્ટ આપ્યો છે અને જ્યારે એ ખોદકામ ચાલી રહ્યું હતું, જ્યારે તે કાટમાળ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે લાઈવ દ્રશ્યો ચાલ્યા હતા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અને તેમાં જે આગ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી અને એફએસએલ તરફથી એવો ખુલાસો સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે કે નીચે સાબરમતીની જે ડોમેસ્ટિક પાઇપલાઇન પસાર થઈ રહી છે ગેસની, એક તબક્કે એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું. કલેક્ટરે પણ એવું નિવેદન કર્યું હતું કે જે નીચેથી મકાન નીચેથી જે સાબરમતી ગેસની જે પાઇપલાઇન પસાર થાય છે, ડોમેસ્ટિક ગેસની જે પાઇપલાઇન ઘરમાં લેવામાં આવ્યો હોય છે જેનો કનેક્શન, એમાં બ્લાસ્ટ થવાના કારણે આ સમગ્ર ઘટના ઘટી છે. પણ પ્રશ્ન એ થાય છે કે ડોમેસ્ટિક ગેસની પાઇપલાઇન જે છે તેના કારણે થઈને આટલો પ્રચંડ ધડાકો ન થયો હોય એ બાબત પ્રથમ દ્રષ્ટિએ જ સમજમાં આવી રહી હતી અને એફએસએલે પણ સ્પષ્ટતા કરી છે કે આ જે ધડાકો છે તે ગેસની પાઇપલાઇનના કારણે થયો નથી. તો એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે ધડાકો છે તે ઓએનજીસીની પાઇપલાઇનના કારણે જ થયો છે. તો પછી ઓએનજીસી આ સમગ્ર પ્રકરણમાં પોતાની જવાબદારી સ્વીકારતું કેમ નથી અને સ્થાનિક તંત્ર પણ સતત ઓએનજીસીને બચાવવાનો પ્રયાસ કેમ કરી રહ્યું છે તે પ્રશ્ન આજે પણ થઈ રહ્યો છે. રહીશો તરફથી પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે તેમણે પ્રતિક ધરણા કર્યા ત્યારે તેમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ઓએનજીસી તેમની માગણી સૌથી પહેલી એ જ માગણી હતી કે મૃતકોને વળતર મળે અને સાથે સાથે સોસાયટીને પણ વળતર આપવાની વાત કરી હતી. તેમણે પણ એક પણ બાબતનો જવાબ ઓએનજીસી તરફથી આપવામાં આવ્યો નથી કે ન તો માત્ર તેમના જે ડિરેક્ટર છે ઓએનજીસીના ચેરમેન તરફથી એક જે સત્તાવાર નિવેદન છે તે સામે આવ્યું હતું પણ તેમાં પણ ક્યાંય આ બાબતોનો ઉલ્લેખ ન હતો. તે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ઓએનજીસી આ સમગ્ર મામલાથી પોતાનું જે પલ્લો છે તે જાળવાનો પ્રયાસ કરી રહી છે અને તેને દૂર રાખવાનો, આ સમગ્ર પ્રકરણથી દૂર રાખવાનો પ્રયાસ સ્થાનિક તંત્ર તરફથી પણ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ સોનલ, આભાર તમામ જાણકારી બદલ.